આપ સર્વેનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। આજે આપણે ચર્ચા કરવાની છે આપણું ધોરણ 9 નું ચેપ્ટર નંબર 15 સંભાવના બોલે તો પ્રોબેબિલિટી માં લેક્ચર નંબર 2 તરફ આગળ વધતા પહેલા લેક્ચર નંબર 1 ની અંદર જે છે એ આપણે સંભાવનાના પરિચય વિશેનો અભ્યાસ કર્યો તો સંભાવનાના ઇતિહાસ વિશેની ચર્ચા કરી હતી એની અંદર આપણે પત્તાવાળું કોષ્ટક પણ જોયું બરોબર છે। હવે આપણે લેક્ચર ની અંદર જે છે એ દાખલાઓ તરફ આપણે આગળ વધવાનું છે જે એક્ઝામ ની અંદર જે છે એ 2 માર્ક ની અંદર પૂછાતો હોય છે। સૌથી પહેલો દાખલો છે એની રકમ કઈ આવી છે કે ભાઈ ક્રિકેટમાં એક સ્ત્રી ખેલાડીએ હકીકતમાં બહેનો જે છે એ ક્રિકેટ બહુ ઓછો રમતા હોય છે પરંતુ ક્રિકેટની અંદર કોઈ એક સ્ત્રી ખેલાડીએ 30 બોલમાંથી તો સૌથી પહેલા અહીંયા આગળ અંડરલાઈન કરું છું ખાસ યાદ રાખજો કેટલા બોલમાંથી 30 બોલમાંથી તો એનો મતલબ એવો થયો કે આપણું સૌથી પહેલું કામ કે ભાઈ કુલ પરિણામોની સંખ્યા જે છે એ કેટલી મળશે તો કે 30 બોલ બરાબર છે 30 બોલમાંથી 6 વાર દડાને ક્ષેત્ર રેખાની બહાર મોકલ્યો તો ક્ષેત્ર રેખાની બહાર કેટલી વાર મોકલ્યો ભાઈ તો કે ભાઈ દડાને 6 વાર ક્ષેત્ર રેખાની બહાર મોકલ્યો। આગળ વધીએ ડેટા કલેક્શન ખાસ બેટા કરતો જોવાનો આની અંદર અને ખાસ યાદ રાખજો બેટા દાખલાની અંદર ગણતરી નહિવત આવવાની છે પરંતુ તમારે જે છે વાક્યો ડેટા કલેક્શન થિયરિટિકલ નોલેજ જે છે એની અંદર હોવું જોઈએ થિયરી જે છે એ વધારે તમારે લખવી પડશે। સૌથી પહેલો મુદ્દો કે ભાઈ કુલ પરિણામોની સંખ્યા 30 બોલ દડાને કેટલી વાર ભાઈ ક્ષેત્ર રેખાની બહાર મોકલ્યો તો કે 6 વાર આપણને આગળ શું પૂછ્યું તેણે દડાને ક્ષેત્ર રેખાની બહાર ન મોકલ્યો હોય તેની સંભાવના આપણને ગોતવાની કીધી। તો હવે તમે વિચારીને મને કહેજો કે ભાઈ દડાને ક્ષેત્ર રેખાની બહાર કેટલી વાર ન મોકલ્યો હોય ક્ષેત્ર રેખાની બહાર ન મોકલ્યો હોય એવું કેટલી વાર બને તો કે માની લો વિચારો 30 બોલ હતા એમાંથી 6 વાર એને ક્ષેત્ર રેખાની બહાર મોકલ્યો તો કેટલી વાર એવું બન્યું હશે કે દડો ક્ષેત્ર રેખાની બહાર એટલે કે બાઉન્ડ્રીની બહાર ન ગયો હોય તો કે કુલ અવલોકનમાંથી કુલ પરિણામમાંથી 6 વાર એને મોકલ્યો તો 6 વાર બાદ કરી નાખીએ તો 30 માંથી 6 જાય તો કેટલા વધશે 24 વખત એવું બન્યું હશે 24 બોલ ની અંદર એવું બન્યું હશે કે દડો જે છે બેટા એ ક્ષેત્ર રેખાની બહાર મોકલ્યો હશે નહીં આપણને એની સંભાવના ગોતવાની કીધી છે। તો હવે અહીંયા વિચારો સૌથી પહેલા તો તમારે ઘટના લખવી પડશે તો કે ભાઈ ઘટના છે ને ઈ એ છે કઈ ઘટના છે એ કઈ શું છે ઘટના તો કે ભાઈ દડો ક્ષેત્ર રેખાની બહાર ન મોકલ્યો હોય દડો ક્ષેત્ર રેખાની બહાર નો મોકલ્યો હોય શું છે આપણી એક ઘટના છે ઘટનાને તમે કોઈ પણ એક નામ આપી દીધું કે મેં ઘટનાને કીધું ઘટના એ બરોબર છે ક્લિયર। તો તેથી છેલ્લે પાછો લખવાનો નવો મુદ્દો કે ભાઈ ઘટના એ દ્વારા ઉદ્ભવતા પરિણામોની સંખ્યા કેટલી છે તો કે ઘટના એ દ્વારા ઉદ્ભવતા પરિણામો કેટલા છે ભાઈ 24 બરાબર છે। હવે મારે શું ગોતવી છે એની સંભાવના તો સંભાવના માટેનું સૂત્ર શું છે તો કે પ્રોબેબિલિટી ઓફ એ એને શું કહેવાય P ઓફ A બોલે તો ઘટના A ની સંભાવના ઘટના એની સંભાવના માટેનું સૂત્ર શું છે તો કે ઘટના A દ્વારા ઉદ્ભવતા પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા। ફરીવાર રિપીટ કરું છું કોઈ પણ ઘટના હોય એની તમારે સંભાવના ગોતવી હોય તેના માટેનું સૂત્ર શું છે તો કે તમારી ઘટના દ્વારા ઉદ્ભવતા પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા। અહીંયા મારી પાસે ઘટના કોણ છે તો કે A તો મેં ઘટનાની જગ્યાએ ઘટના એ લખી નાખ્યું કે ભાઈ P ઓફ A પ્રોબેબિલિટી ઓફ A ઘટના A ની સંભાવના બરોબર ઘટના A દ્વારા ઉદ્ભવતા પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા। તો ઘટના A દ્વારા ઉદ્ભવતા પરિણામો કેટલા છે ભાઈ 24 ભાગ્યા કુલ પરિણામ કેટલા છે ભાઈ તો કે ભાઈ છે 30 બરોબર છે। તો P ઓફ A આપણને બધાને ખબર છે 6 ચોક 24 અને 6 પંચા 30 6 થઈ ગયા કેન્સલ તો P ઓફ A બરોબર કેટલા મળી ગયા 4/5
હવે જો તમારી પાસે ટાઈમ હોય તો તમારે 4/5 કરવાના, બાકી કરવાની જરૂર નથી. હવે સાહેબ મને ખબર કેમ પડે કે મારી જે ઘટનાની જે સંભાવના મળી એ સાહેબ 1 કરતા નાની છે કે 1 કરતા મોટી છે? તો હંમેશા વિચારવાનું જ્યારે અંશ કરતા છેદ મોટો હોય હંમેશા ત્યારે સંભાવના તો કોઈ પણ ભાગાકાર એ 1 કરતા આપણને નાનો જ મળે. ને યાદ રાખવાનું કે કોઈ પણ ઘટનાની તમે સંભાવના ગોતો એ કાં તો 0 હોવી જોઈએ, કાં તો 1 હોવી જોઈએ, ને કાં તો અથવા તો એની વચ્ચેની હોવી જોઈએ. બરોબર છે? તો આ જે છે આપણો જવાબ છે કે આપણે છેલ્લે કહી દેવાનું કે ભાઈ તેથી શું તો કે દડાને ક્ષેત્રરેખાની બહાર ન મોકલ્યો હોય તેની સંભાવના કેટલી? તો કે ભાઈ તેની સંભાવના P of A બરોબર કેટલી? તો કે ભાઈ 4/5 મળશે. આ 2 માર્કનો દાખલો છે, ગણતરી ખાલી એટલી જ છે, પરંતુ થિયરીના મુદ્દા જે છે એ વધારે છે ને લખવા જરૂરી છે. જો તમે સીધો ખાલી આ દાખલો પણ નાખો તો તમને અડધો અથવા 1 જ માર્ક મળે. બરોબર છે? એટલે બધું ક્લેરિફાઈ કરવું જરૂરી છે. તો આજે છે બેટા એ આપણો માંગેલો જવાબ છે. દાખલા નંબર 2 તરફ આગળ વધીએ. રકમ કંઈક આવી છે કે ભાઈ 2 બાળકો ધરાવતા કુલ કેટલા કુટુંબો છે? 1500 કુટુંબો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવી છે. સાહેબ યાદચ્છિક એટલે શું? તો બેટા અગાઉના લેક્ચરમાં પણ કીધું હતું, હજી પણ કહી દઉં. યાદચ્છિક રીત એટલે બીજું કાંઈ નહીં, આંખો બંધ કરીને કોઈ પણ કુટુંબો વચ્ચે હાથ મૂકતા જવાનું, એમ કરીને 1500 કુટુંબો ભેગા કર્યા, એને યાદચ્છિક રીત કહેવાય. તેની માહિતી નીચે પ્રમાણે આપણને પ્રાપ્ત થયેલી છે. સૌથી પહેલા કોષ્ટક આપણને આપ્યું છે કે ભાઈ કુટુંબોમાં છોકરીઓની સંખ્યાની સામે આપ્યું છે 210 ને નીચે આપી છે કુટુંબોની સંખ્યા 475, 814 અને 211. તો શું બચાય? તો કે ભાઈ કુટુંબની અંદર જે છે એ 2 દીકરીઓ હોય, 2 છોકરીઓ હોય એવા કેટલા કુટુંબ છે? 475. એક જ છોકરી હોય એવા કેટલા કુટુંબ છે? 814. અને એક પણ છોકરી ન હોય એટલે કે 0 છોકરીઓ હોય એવા કુટુંબ કેટલા છે? 211. યાદચ્છિક રીતે પસંદ કરેલા કુટુંબની અંદર આપણને સંભાવના ગોતવાની કીધી છે કે ભાઈ 2 છોકરી હોય, 1 છોકરી હોય, એક પણ છોકરી ન હોય તેની આપણને સંભાવના ગોતવાની કીધી છે. બરોબર ને? છેલ્લે પાછું ચેક કરવાનું છે કે આ બધી જ સંભાવનાનો સરવાળો જે છે એ 1 થાય છે તે ચકાસવાનું છે. તો કે ભાઈ આપણને ખબર જ છે કે ભાઈ પરસ્પર નિવારક ઘટનાઓ છે તેનો સંભાવનાનો સરવાળો જે છે એ હંમેશા 1 થવો જોઈએ. આપણે આને દાખલાના અંતે ચેક પણ કરશું કે ભાઈ 1 થાય છે કે નહીં. તો સૌથી પહેલું કામ કેટલા કુટુંબો છે ભાઈ? 1500. તો એ લખશું કે ભાઈ કુલ કુટુંબોની સંખ્યા અથવા તો કુલ પરિણામોની સંખ્યા બંને એક જ થાય. કુલ પરિણામોની સંખ્યા કેટલી ભાઈ? તો કે ભાઈ 1500. બરોબર છે? ક્લિયર? હવે આપણે સૌથી પહેલા ઘટના A માટે વિચાર કરીએ તો આપણી પાસે અહીંયા આગળ ઘટના A કોણ છે ખબર છે? તો કે ઘટના A છે બેટા મારી પાસે અહીંયા આગળ કે ભાઈ 2 છોકરી હોય. શું છે? તો કે ભાઈ કુટુંબ પસંદ કરેલ, આવું લખવાનું કે ભાઈ પસંદ કરેલ કુટુંબમાં કેટલી છોકરી હોય? 2 છોકરીઓ હોય. બરોબર છે? આ શું છે? આપણી ઘટના A છે. બરોબર છે? તો ઘટના A દ્વારા ઉદ્ભવતા પરિણામોની સંખ્યા કેટલી છે? તો કે ઘટના A દ્વારા ઉદ્ભવતા પરિણામોની સંખ્યા. પસંદ કરેલ કુટુંબમાં કેટલી છોકરી હોય? તો કે 2 છોકરી હોય. 2 છોકરી વાળા કુટુંબો કેટલા છે ભાઈ? 475. કેટલા છે? 475. તમારે P of A જોતું હોય તો P of A માટેનું સૂત્ર શું થાય? તો કે ભાઈ ઘટના A દ્વારા ઉદ્ભવતા પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા. બરોબર છે? ક્લિયર? આમાં થિયરેટિકલ નોલેજ જ બેટા વધારે લખવાનું છે, બાકી ગણતરી જે છે એ કાઈ નહીં આવે, થોડીક જ આવશે. બરોબર છે? તો ઘટના A દ્વારા ઉદ્ભવતા પરિણામોની સંખ્યા કેટલી છે? તો કે ભાઈ ઘટના A દ્વારા ઉદ્ભવતા પરિણામોની સંખ્યા છે 475 અને કુલ પરિણામોની સંખ્યા કેટલી છે ભાઈ? તો કે છે 1500.
બરોબર છે. તો P of A બરોબર કેટલા મળ્યા આપણને 475 ના છેદમાં 1500. તો તમે બંનેનો ભાગાકાર કરશો તમે આન્સર ની અંદર જે છે બેટા ઈ તમે 475 ના છેદમાં 1500 લખો તો પણ ચાલે, અથવા તો તમે જે છે ઈ 0.316666 ચાલે છે. એની જગ્યાએ તમારે લખવું હોય તો 0.3167 પણ લખી શકાય. આપણને શું મળી? ઘટના A ની સંભાવના. બરોબર છે. ઘટના B તરફ આગળ વધીએ તો એની અંદર પાછી આપણે આ જ બધી ડિટેલ્સ લખવાની છે. તો આની અંદર થોડાક જે છે એ હું માઇનોર ચેન્જીસ કરતો જાઉં છું કે ભાઈ જ્યાં જ્યાં ઘટના A છે ત્યાં હું જે છે એ ઘટના B કરી નાખીશ. બરોબર છે. જ્યાં ઘટના A દેખાય છે ત્યાં શું કરી નાખીશ? ઘટના B કરી નાખીશ. અને આન્સર ની અંદર જે છે એ છેલ્લે આપણે થોડો ઘણો ચેન્જીસ થશે. બરોબર છે. ચાલો તો અહીંયા આગળ શું આવી ગયું? તો કે ભાઈ ઘટના B. ઘટના B શું થશે? તો કે જો તો આપણી બીજી ઘટના શું છે? તો કે ભાઈ એ પસંદ કરેલ કુટુંબની અંદર એક જ છોકરી હોય. તો ઘટના B પસંદ કરેલ કુટુંબમાં બે ની જગ્યાએ કેટલી કરી નાખશું બેટા? આપણે અહીંયા આગળ કરી નાખશું એક છોકરી હોય. બરોબર છે. તો અહીંયા આગળ આવશે કે ઘટના B દ્વારા ઉદ્ભવતા પરિણામોની સંખ્યા કેટલી છે ભાઈ? એક જ છોકરી હોય. કેટલા કુટુંબો છે? 814. કેટલા છે ભાઈ? 814 કુટુંબો છે. બરોબર. તો હવે પાછું સૂત્રમાં શું થશે? જ્યાં A હતો ત્યાં શું થશે બેટા? માત્ર ને માત્ર B થશે. તો ઘટના B દ્વારા ઉદ્ભવતા પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા. બરોબર છે. તો ઘટના B ની અંદર P of B બરોબર શું થશે? તો કે અહીંયા આગળ આવશે 814 ના છેદમાં 1500. હવે આપણે એનો ભાગાકાર કરશું તો આવશે 0.5426. 0.5426 પછી 666 જે છે એ ચાલ્યા કરશે. તમારે માની લ્યો કે 0.54 પછી 6 ની જગ્યાએ મારે માની લો કે 7 કરવા છે તો હું કરી શકું. અને ટેન્શન ન લેતા બેટા, કદાચ જો તમને ભાગાકાર નથી આવડતો, ભાગાકારમાં કઈ તકલીફ પડે છે તો તમે અપૂર્ણાંકમાં જવાબો પણ લખી શકો. એ જવાબ પણ બેટા તમારો સાચો જ છે. કોઈ ચિંતા કરવાની બાબત નથી. આ જ રીતે જે છે બેટા એ આપણે ઘટના C તરફ આગળ વધીએ તો જ્યાં આગળ ઘટના B હતી ત્યાં શું કરું છું? C કરું છું. બરોબર છે. ક્લિયર? આગળ આપણે હમણાં જોતા જશું, સમજાવી પણ દઈશ એટલે મૂંઝાતા નહીં કે સાહેબ આમ નવી આગળ ચેન્જીસ કરી નાખ્યો. સાવ સિમ્પલ છે બેટા. બરોબર છે. તો ઘટના C શું થશે? તો કે પસંદ કરેલ કુટુંબની અંદર એક પણ છોકરી ન હોય. અહીંયા શું આવી જશે? એક પણ ઉમેરાઈ જશે. પસંદ કરેલ કુટુંબમાં એક પણ છોકરી ન હોય એટલે કેટલી છોકરી હોય ભાઈ? શૂન્ય છોકરી હોય. એક પણ છોકરી ન હોય, એક પણ દીકરી ન હોય. એવા કુટુંબોની સંખ્યા કેટલી છે? તો કે ભાઈ અહીંયા ઘટના C આપણે કીધી છે. તો ઘટના C દ્વારા ઉદ્ભવતા પરિણામોની સંખ્યા જે છે એ 814 ની જગ્યાએ કેટલી કરશું? તો કે આપણે કરી નાખશું 211. અહીંયા આપણને 211 કુટુંબ એવા આપ્યા છે કે પસંદ કરેલ કુટુંબમાં એક પણ છોકરી ન હોય. એવા કેટલા કુટુંબો છે? 211 કુટુંબો છે. બરોબર છે. તો P of C બરોબર શું થશે? તો કે ઘટના C દ્વારા ઉદ્ભવતા પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા. તો P of C બરોબર ઘટના C દ્વારા કેટલા પરિણામો ઉદ્ભવે છે ભાઈ? 211. તો 211 ભાગ્યા આપણે 1500 કરશું. તમે 211 ભાગ્યા 1500 નો કરો તો પણ ચાલે. અપૂર્ણાંકમાં જવાબ હોય તો પણ કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. તો મળશે 0.140. 0.140 તો આને મારે આવી રીતે લખી શકાય 0.140 6 છે એની જગ્યાએ પછી હું 7 પણ કરી શકું છું. તો 6 અહીંયા વાળા જે છે એની જગ્યાએ બાજુમાં 1 પણ કરી શકાય. બરોબર છે. ક્લિયર? તો આ જે છે એ આપણને ત્રણ ઘટનાની સંભાવનાઓ મળી ગઈ છે. જોયું કે ભાઈ ઘટના A એટલે કે પસંદ કરેલ કુટુંબની અંદર બે છોકરીઓ હોય એની આપણને સંભાવના કેટલી મળી ભાઈ? 475 ભાગ્યા 1500. ત્યારબાદ પસંદ કરેલ કુટુંબમાં એક જ છોકરી હોય એવી ઘટનાની સંભાવના કેટલી મળી? P of B બરાબર 814 ના છેદમાં 1500. અને પસંદ કરેલ કુટુંબની અંદર એક પણ છોકરી ન હોય બરાબર છે એવી ઘટનાની સંભાવના કેટલી મળી આપણને? 211 ના છેદમાં 1500. તો આપણે જોવાનું છે કે ભાઈ આ બધી જ સંભાવના જે છે એનો સરવાળો જે છે એ એક થાય છે કે નહીં. તો ચાલો આપણે ચેક કરીએ કે ભાઈ 33 ના 3 ટપકા P of A plus P of B plus P of C. બરોબર છે. ચાલો તો P of A છે 475 ના ભાગ્યા 1500. ત્યારબાદ પ્લસ ના પ્લસ 814 ભાગ્યા 1500 પ્લસ ના પ્લસ 211 ભાગ્યા 1500. બધાનો છેદ કેવો છે ભાઈ? સમાન છે. તો છેદમાં પહેલા તો 1500 લખી નાખીએ. અંશનો સરવાળો કરો તો 475 પ્લસ 814
પ્લસ 211. તો સરવાળો કરશો તો થશે 1500 ભાગ્યા 1500. તો આપણને બધાને ખબર છે કે 1500 શું થશે? કેન્સલ થઈ જશે. તો આન્સર કેટલો આવશે? 1. તો આપણે ચેક કર્યું કે ભાઈ પરસ્પર નિવારક ઘટનાઓનો સંભાવનાનો સરવાળો હર હંમેશ કેટલો થશે? 1 મળવો જોઈએ. નંબર 3 તરફ આગળ વધીએ. રકમ કઈ આવી છે કે 3 સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે. કેટલી વખત ભાઈ? 200 વખત ઉછાળતા મળતા પરિણામોની આવૃત્તિ નીચે પ્રમાણે છે કે ભાઈ 200 વખત ઉછાળીએ તો એક સાથે આપણને 3 વાર છાપ મળે એવું 23 વાર બને છે. 2 વાર છાપ મળી હોય એવું 72 વાર, 1 વાર છાપ મળી હોય એવું 77 વાર, અને છાપ જ ન મળે એટલે કે શું મળે? કાંટા મળે એવું કેટલી વાર બન્યું છે? 28. છાપ ન મળે એટલે કે કાંટા મળે એવું કેટલી વાર બન્યું છે? 28 વાર. જો 3 સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે તો 2 વાર છાપ મળે તેની સંભાવના ગોતો, 3 વાર છાપ મળે તેની સંભાવના ગોતો, 1 વાર છાપ મળે તેની સંભાવના ગોતો, અને એક પણ વાર છાપ ન મળે તે તમામ ઘટનાઓની આપણે સંભાવના ગોતવાની છે. તમે ચિંતા ન કરતા સાહેબ, હું આ દાખલો સાહેબ ચોપડીની અંદર જોઈ રહ્યો છું, તેમાં તો સાહેબ ખાલી એટલું જ કીધું છે કે 2 વાર છાપ મળે તેની સંભાવના ગોતો. પરંતુ બેટા આપણે મેથ્સ જે છે એ પ્રેક્ટિસનો વિષય છે, તો બાકીના 3 પ્રશ્નો જે છે બેટા એ મેં મારા ઘરના ઉમેર્યા છે. બરોબર છે? કેમ કે પ્રેક્ટિસ તમારી પાસે તો બેટા મારે કરાવવાની જ છે, અને જો પ્રેક્ટિસ કરશો બેટા તો અને માત્ર તો જ મેથ્સ જે છે એ આવડતું થશે. ઓકે, તો સૌથી પહેલા તો અહીંયા આગળ સૌથી પહેલું સ્ટેપ શું આવશે? તો કે ભાઈ કુલ પરિણામોની સંખ્યા. કુલ પરિણામોની સંખ્યા કેટલી છે? કેટલી છે? કુલ પરિણામોની સંખ્યા કેટલી છે ભાઈ? 200 છે. કુલ પરિણામોની સંખ્યા મળી ગઈ. ત્યારબાદ આપણી ઘટના એ લઈ લઈએ. તો કે ઘટના એ કઈક આવી છે. શું છે ઘટના એ? તો કે ભાઈ 2 વાર છાપ મળે. 2 વાર છાપ મળે. બરોબર છે? તો અહીંયા લખવાનું કે ભાઈ ઘટના એ દ્વારા ઉદ્ભવતા પરિણામોની સંખ્યા. તો કે ભાઈ ઘટના એ દ્વારા ઉદ્ભવતા પરિણામોની સંખ્યા કેટલી છે બેટા? 2 વાર છાપ મળે એવું કેટલી વાર બને છે? 72 વાર, 72 ટાઈમ્સ. તો P of B નું આપણે સૂત્ર લગાડીએ તો P of B બરોબર ઘટના B દ્વારા ઉદ્ભવતા પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા. ઓકે, તો ચાલો ઘટના B દ્વારા ઉદ્ભવતા પરિણામોની સંખ્યા કેટલી છે? તો કે સોરી, ઘટના B છે કે A છે? A છે. બાબા અહીંયા આગળ A કરવાનું છે. B ઘટના નથી, આપણી ઘટના છે A. ઓકે, તો ઘટના A દ્વારા ઉદ્ભવતા પરિણામોની સંખ્યા કેટલી છે ભાઈ? તો કે છે સાહેબ 72. 72 ભાગ્યા કુલ પરિણામો કેટલા છે સાહેબ? તો કે સાહેબ છે 200. બરોબર છે? આ શું મળ્યું આપણને? P of A. તમે આ આન્સર લખો તો પણ ચાલે. હવે તમને કદાચ મન થાય કે સાહેબ મારે આ આન્સર નથી લખવો, તો 72 ના જે છે એ આપણે ભાગ પાડી નાખીએ. બરોબર છે? તો અહીંયા આગળ શું થશે? તો કે ભાઈ 200 ની જગ્યાએ લખીએ કે 100 ગુણ્યા 2, અને અહીંયા આગળ થશે 36 દુ 72. તો 2 ઉડી ગયા. હવે શું વધ્યું? તો કે 36 ના છેદમાં 100 વધ્યા. તો અહીંયા શું લખી શકીએ ભાઈ? 3 ના 3% P of A બરોબર 36 ના છેદમાં 100. હવે મારે એવું ન લખવું તો P of A બરોબર શું લખી શકીએ? તો કે 0.36. આપણને શું મળી? ઘટના A ની સંભાવના. હવે ઘટના B તરફ આગળ વધીએ. બરોબર છે? તો અહીંયા લખીએ કે ભાઈ ઘટના B દ્વારા ઉદ્ભવતા પરિણામોની સંખ્યા. મેં ડાયરેક્ટ સ્ટેપ એક વધાર્યું. બરોબર? શું લખ્યું કે ભાઈ ઘટના B દ્વારા ઉદ્ભવતા પરિણામોની સંખ્યા. તો ઘટના B કઈ છે? તો કે ભાઈ 3 વાર છાપ મળે. 3 વાર છાપ મળે એમાં પરિણામો કેટલા છે? તો કે સાહેબ 23 છે. અહીંયા લખ્યું છે 23. ઉપર પહેલા લખી નાખીએ કે ભાઈ ઘટના B એટલે કોણ? તો કે ઘટના B એટલે શું? તો કે ભાઈ 3 વાર છાપ મળે. બરોબર છે? ઘટના B શું છે? તો કે ભાઈ છાપ કેટલી વાર મળે? 3 વાર છાપ મળે. તો ઘટના B દ્વારા ઉદ્ભવતા પરિણામોની સંખ્યા કેટલી છે? 23. તો P of B બરોબર આપણું સૂત્ર. હવે હું સૂત્ર નથી લખતો, ડાયરેક્ટ આગળ વધું છું. લખશો શું તમે? તો કે તમારે લખવાનું છે, તમારે સ્કીપ નથી કરવાનું, તમારે લખવું જ પડશે. ઘટના B દ્વારા ઉદ્ભવતા પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા. તો ઘટના B દ્વારા ઉદ્ભવતા પરિણામોની સંખ્યા કેટલી છે? 23 ભાગ્યા કુલ પરિણામો કેટલા છે? 200. બરોબર છે? ક્લિયર? તમે ભાગાકાર કરો કે ન કરો ચાલે. તો ઘટના B ની સંભાવના કેટલી મળી ગઈ ભાઈ? 23 ના છેદમાં 200. ત્યારબાદ ઘટના C તરફ આગળ વધીએ. તો કે ઘટના C કઈ છે?
તો કે ભાઈ કેટલી વાર છાપા મળે ઘટના સી ની અંદર? તો કે એક વાર છાપ મળે. કેટલી વાર છાપ મળે ભાઈ? એક વાર છાપ મળે. બરોબર છે. તો શું કરશું? તો કે ભાઈ ઘટના સી ની અંદર આગળ વધીએ તો કે ઘટના સી દ્વારા ઉદ્ભવતા પરિણામોની સંખ્યા કેટલી છે? તો કે ભાઈ એક જ વાર છાપ મળે એવા પરિણામો કેટલા છે ભાઈ? તો કે સાહેબ છે 77. હવે હું સૂત્ર નથી લખતો, તમને હમણાં કીધું એમ બેટા ડાયરેક્ટ લખું છું. શું લખશું? P of C બરોબર શું લખશું? ઘટના સી દ્વારા ઉદ્ભવતા પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા. તો શું થશે? 77 ના છેદમાં 200. સમજમાં આવે છે ભાઈ? ઘટના સી દ્વારા ઉદ્ભવતા પરિણામો કેટલા છે? 77 છે અને કુલ પરિણામ કેટલા છે ભાઈ? છે 200. ત્યારબાદ ઘટના ડી તરફ આગળ વધીએ. ઘટના ડી શું છે આપણી? તો કે ભાઈ એક પણ વાર છાપ ન મળે. બરોબર છે. તો ચાલો ઘટના ડી દ્વારા ઉદ્ભવતા પરિણામોની સંખ્યા કેટલી થશે? તો કે ભાઈ ઘટના ડી દ્વારા ઉદ્ભવતા પરિણામોની સંખ્યા કેટલી છે? 28. તો P of D બરોબર શું થશે ખબર છે? શું લખશું સૂત્ર? ઘટના ડી દ્વારા ઉદ્ભવતા પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા. તો શું થશે? 28 ના છેદમાં કુલ પરિણામ કેટલા છે બેટા? 200. તો આપણને શું મળી ગયું? P of D. અને હા, છેલ્લે તમે ચેક પણ કરી શકો કે ભાઈ દરેક ઘટના જે છે, ચાર ઘટના છે, જ્યારે ચાર ઘટના પરસ્પર નિવારક ઘટનાઓ છે, તો ચારે ચાર ઘટનાઓનો સંભાવનાનો સરવાળો P of A વત્તા P of B વત્તા P of C વત્તા P of D કરશો તો શું મળશે? તો કે ભાઈ 200 ના ભાગ્યા 200 એટલે કેટલી મળશે? 1 મળશે. અને તમે યાદ કરો, મેં તમને કીધું હતું કે ભાઈ હંમેશા પરસ્પર નિવારક ઘટનાઓની સંભાવનાનો સરવાળો ઓલવેઝ કેટલો થાય બેટા? 1 મળશે. બેટા દાખલો પૂછવો હોય ને તો 3 માર્ક્સ ની અંદર બેટા દાખલો પૂછે. દાખલામાં કાઈ નથી, થિયરિટિકલ સ્ટેપ માત્ર ને માત્ર વધારે છે. બાકી ગણતરી જે છે બેટા એ સાવ એટલે સાવ સિમ્પલ છે. માર્ક આપણે જાતા કરવાના નથી. 3 માર્ક બેટા રોકડા લેવાના છે. આઠાણે બેટા આપણે પાછા આપવાના થતા નથી. ના લેક્ચરની અંદર જે છે આપણે આ 3 દાખલાઓ વિશેનો અભ્યાસ કર્યો અને આવા જ બીજા કેટલાક દાખલાઓ જે છે બેટા એ આજના લેક્ચરની અંદર તમને હોમવર્કમાં આપવામાં આવે છે. જે દાખલાઓ બેટા તમારે સરસ રીતે ગણવાના છે અને દાખલાનો ફોટો પાડી